નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અચંજીવ સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં. પોલીસ ભરતી માટે ગેરલાયક ઠરેલા ઉમેદવારોની યાદી જે છે એ ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા જાહેર કરી દેવામાં આવી છે. તો આજના આ વિડીયોની અંદર આપણે સંપૂર્ણ લિસ્ટ જે છે એ જોવાના છીએ. તમે ખાસ ચેક કરી લેજો કે આ યાદીમાં ભૂલથી તમારું નામ તો છે નહીં. જો આ યાદીની અંદર તમારું નામ હશે તો તમે 3 વર્ષ સુધી કોઈ પણ સરકારી નોકરીની ભરતી માટે જે છે એ ફોર્મ ભરી શકશો નહીં, અને તમે ફોર્મ ભરશો તો પણ તમારું ફોર્મ જે છે એ આ ભરતીની અંદર જે ઉમેદવારોના ફોર્મ રદ કરવામાં આવે છે એવી રીતે બીજી ભરતીઓમાં પણ રદ કરી દેવામાં આવશે. તો હવે શરૂ કરીએ આજનો આ વિડીયો, અને જે પણ ઉમેદવારો ગેરલાયક ઠેરવવામાં આવેલા છે એમની જે છે એ યાદી વિશેની સંપૂર્ણ માહિતી મેળવીએ. તો તમે જોઈ શકો છો, પોલીસ ભરતી માટે ગેરલાયક ઠરેલા ઉમેદવારોની યાદી જાહેર. આ ઉમેદવારો 3 વર્ષ સુધી કોઈ પણ ભરતીમાં ફોર્મ ભરી શકશે નહીં. તમારું નામ તો નથી ને? જુઓ સંપૂર્ણ લિસ્ટ. તો તમે અહીંયા જોઈ શકો છો, તારીખ 14/1/2026 ના રોજ જે છે આ પરિપત્ર જાહેર કરવામાં આવેલો છે. લોકરક્ષક કેડરની વર્ષ 2021-22ની ભરતી પ્રક્રિયા દરમિયાન ગેરરીતિ માટે ગેરલાયક ઠરેલ હોય તેવા ઉમેદવારોને ગેરલાયક ઠરાવવા બાબત. એટલે કે જ્યારે વર્ષ 2021-22 ની અંદર ગુજરાત પોલીસની ભરતી થઈ હતી એની અંદર ઘણા બધા ઉમેદવારો જે છે એ ગેરરીતિ કરતા પકડાયેલા હતા, અને એવા જ ઉમેદવારો જે છે એ આ ભરતીમાં પણ ફોર્મ ભરેલું છે. તો અહીંયા જે છે નીચે આખું લિસ્ટ આપેલું છે. એમાંથી જે છે એ હું તમને નામ વાંચીને સમજાવું છું, એટલે સંભળાવું છું, તમારે જે છે એ ચેક કરી લેવાનું છે. એમાં તમારું નામ તો છે નહીં. સરકારશ્રીના ગૃહ વિભાગ ગાંધીનગરના તારીખ 28/5/2024 ના પત્ર ક્રમાંક અન્વયે લોકરક્ષક કેડરની વર્ષ 2021-22ની ભરતી પ્રક્રિયા દરમિયાન આચરેલ ગેરરીતિ માટે કુલ 37 ઉમેદવારોને રાજ્ય સરકાર હસ્તકની ભરતીઓમાં આગામી 3 વર્ષ માટે ગેરલાયક ઠરાવવામાં આવેલ છે. તો કુલ 37 ઉમેદવારો એવા છે કે આગામી 3 વર્ષ માટે એક પણ ભરતી માટે જે છે એ ફોર્મ ભરી શકશે નહીં. ગુજરાત પોલીસ ભરતી બોર્ડની જાહેરાત ક્રમાંક GPRB/2025/1 અન્વયની વિગતવાર સૂચનાઓની અંદર મુદ્દા નંબર 4.20 માં જણાવ્યા મુજબ ગેરરીતિ સબબ દરમિયાન તમામ સરકારી ભરતી માટે ગેરલાયક ઠરેલ ઉમેદવારો અથવા પોલીસ ભરતી બોર્ડની ભરતી માટે ગેરરીતિ સબબ ગેરલાયક ઠરેલ ઉમેદવારો આ ભરતી માટે પણ લાયક ગણાશે નહીં. ભરતીના કોઈ પણ તબક્કે આ બાબત ધ્યાને આવતા ઉમેદવારોની ઉમેદવારી રદ કરવામાં આવશે, અને જો પસંદગી થયેલ હશે તો પણ તે જે છે એ રદ કરવા પાત્રને થશે. તેમ જણાવેલ છતાં ઉપરોક્ત 37 ઉમેદવારો પૈકી નીચે જણાવેલ કુલ 7 ઉમેદવારોએ ગુજરાત પોલીસ ભરતી બોર્ડની જાહેરાત ક્રમાંક GPRB/2025/1 અન્વયે અરજી કરેલ છે, જેઓને ગુજરાત પોલીસ ભરતી બોર્ડની જાહેરાત ક્રમાંક GPRB/2025/1 અન્વયે ગેરલાયક ઠરવામાં આવે છે, તો એમની ઉમેદવારી જે છે એ રદ કરવામાં આવે છે. તો જ્યારે 2021-22 ની અંદર ગુજરાત પોલીસની ભરતી થઈ હતી એની અંદર કુલ 37 ઉમેદવારોને જે છે એ ગેરલાયક ઠરવામાં આવ્યા હતા. એવા ઉમેદવારો જે છે હવે 3 વર્ષ માટે એક પણ ભરતીમાં જે છે એ ફોર્મ ભરી શકે નહીં. તો એવા 7 ઉમેદવારો એવા છે કે એમણે જે છે આ ભરતીની અંદર પણ ફોર્મ ભર્યું છે. તો એમના નામ તમે જે છે એ અહીંયા સ્ક્રીન ઉપર જોઈ શકો છો. એમનો એપ્લિકેશન નંબર આપેલો છે, કન્ફર્મેશન નંબર આપેલો છે, અને એમના નામ તમે અહીંયા જોઈ શકો છો. આ 7 ઉમેદવારો એવા છે કે આ જે છે એ હવે આ પોલીસ ભરતીમાં એમનું જે છે એ ફોર્મ રદ કરી દેવામાં આવ્યું છે. કુલ 37 ઉમેદવારો હતા, એમાંથી જે છે એ 7 ઉમેદવારોએ આ ભરતીની અંદર પણ જે છે એ ફોર્મ ભરેલું છે. તો એમના ફોર્મ જે છે એ હવે રદ થઈ જશે. તો આમાં તમારું નામ છે કે નહીં તમે એકવાર ચેક જરૂરથી કરી લેજો. તો આ 7 ઉમેદવારો જે છે એ ગુજરાત પોલીસ ભરતી બોર્ડની જે છે એ ભરતી માટે ગેરલાયક ઠર્યા છે, અને એમના જે છે એ ફોર્મ રદ કરી દેવામાં આવે છે. તો મિત્રો, આ હતો આજનો વિડીયો. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ.